आशा की किरण। બીજી વાત તમને કહું, માત્ર તિલક ચાંદલો કરો તો વાત પૂરી નહીં થઈ જાય. તિલક ચાંદલાની સાથે સાથે સતત આપણે અનુસંધાન હોવું જોઈએ. કોણ છું? મારા કપાળમાં ઉર્ધ્વપુંડ તિલક છે, માટે મારે આવું જીવન જીવાય, આવું જીવન જીવાય. અમે થોડા સમય પહેલા સુરત ગયા હતા. ગરીબ ભક્તે મને બહુ સરસ વાત કરી. મને કહે, સ્વામી, હું પૂજા રોજ કરતો હતો, પણ કપાળમાં તિલક ચાંદલો નહોતો કરતો. ઘર સભામાં ઘણી ફેરી મેં સાંભળ્યું, તેમ છતાં નહોતો કરતો. એટલા માટે હું ગુટકા ખાતો હતો. મનમાં વિચાર થતો હતો, હું ગુટકા ખાઉં અને કપાળમાં તિલક ચાંદલો હોય તો પછી કેવું લાગે? મહારાજનું નામ ખરાબ છે, એટલે હું તિલક ચાંદલો નહોતો કરતો. પણ એક ફેરી આપણે ઘર સભામાં તિલક ચાંદલો બહુ મોટો મહિમા કીધો. પછી મારા મને લડાઈ લીધી. કાં તો તિલક ચાંદલો કરવો પડે ને કાં તો માવો રાખવો પડે, બેમાંથી એક થાય. પછી નક્કી કર્યું કે આપણે જો ભગવાન રાજી કરવા હોય ને તો તિલક ચાંદલો રખાય, માવો ન રખાય, અને ગુટકા માવો બધાનો મેં ત્યાગ કરી દીધો. હવળું લેજો પાછા, નવળું લેશે પાછા. તિલક ચાંદલો બંધ કરી દે, માવા ચાલુ રાખશે. મહેરબાની કરી માવા ગુટકા બંધ કરજો. ભગવાનના ભક્તો, ખરેખર આપણે જ્યારે મહારાજના આશ્રિત થયા હશે ત્યારે તિલક ચાંદલો એ કરવો, ઉર્ધ્વપુંડ તિલક એ કરવું, જીવન એ બહુ દિવ્ય છે, બહુ દિવ્ય છે. વ્યસન નહીં, કુટેવ નહીં, કુલક્ષણ નહીં, અનીતિ નહીં, કોઈ વાતની મણા નહીં. એવું દિવ્ય જીવન જીવવું આપણને જોઈ અને બીજાને ભક્ત થવાનું મન થાય એવા દિવ્ય જીવન જીવવા જોઈએ. અમારા સાધુ જીવન એટલે બધા દિવ્ય હોવા જોઈએ. અમને જોઈને બીજાને સાધુ થવાનો સંકલ્પ થાય. શું થાય? સાધુ થવાનો સંકલ્પ થાય. અને તમારે એવા દિવ્ય જીવન હોય, તમને જોઈ હરિભગત થવાનો સંકલ્પ થવા માંડે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.